ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું મેગી. તો મેગી આપણે ઘણીવાર બનાવી છે, તો આજે આપણે બનાવશું તંદૂરી મેગી. તો એના સારું આપણે આ મેગી લીધી છે. તો આ રીતની ચાર લીધી છે આપણે, અને મસાલા એના મેગીનો, અને ડુંગળી તો 3 ડુંગળી આપણે આ રીતે સુધારીને લીધી છે, અને 1 મોટું ટમેટું, થોડાક આપણે ધાણા લીધા છે લીલા, અને મરચાં, લસણ ને આદું. તો લસણ ને મરચાં આપણે આ રીતે સુધારીને લીધા, સાદું છીણીને લીધું. અને આના માટે આપણે એક મેયોનીઝ બનાવશું, તંદૂરી મેયોનીઝ. તો એના સારું આપણે આ પનીર લીધું છે થોડુંક, અને કાજુ. તો કાજુને આપણે પલાળીને રાખ્યા છે, તો એકદમ પોચા થઈ જાય. અને એમાં ચીઝ નાખશું આપણે આમાં મેગીમાં. તો 2 સ્લાઇસ ચીઝ લીધી છે, અને લસણ તો 4 કળી લસણ લીધું છે આપણે. મેયોનીઝ બનાવવામાં નાખશું, એનું ફ્લેવર સારું આવે. તમારે સ્કીપ કરવું હોય તો લસણ સ્કીપ કરી શકો, પણ આનું એકદમ મસ્ત ફ્લેવર આવશે. અને મસાલો તો આ 2 મોટી ચમચી મસાલા એ મેજિક ઘરે બનાવેલો આપણે મેગીનો મસાલો એ લીધો છે. આપણે આ બધું એક્સ્ટ્રા વસ્તુ નાખીએ એટલે એક્સ્ટ્રા મસાલો જરૂર પડશે એમ. અને મરી તીખાની ભૂકી આપણે 1/2 ચમચી, અને 1/2 ચમચી ચીલી ફ્લેક્સ, અને નોર્મલ આપણે હળદર, મીઠું ને ધાણા જીરું એવું જોઈએ. થોડુંક આપણે દૂધ જોઈએ તો મેયોનીઝ બનાવવા માટે એમાં, અને તેલ, પાણી જોઈએ આપણે. તો પહેલાં મેગી આપણે બાફવા મૂકવા પાણી ગરમ મૂકી દેવું. તો આ એક તપેલી લીધીશ, ગેસ ચાલુ કરશું, અને આમાં પાણી નાખશું આપણે. તો આપણે 4 મેગી લીધી છે, તો 4 કપ કરતાં થોડુંક ઓછું આપણે પાણી નાખશું. 1 મેગીમાં 1 કપ પાણી જોઈએ, એટલે 4 આપણે છે એટલે 4 કપ જેટલું પાણી જોઈએ. પણ આપણે આને થોડીક ડ્રાય કરવાની છે, તો 4 કપ કરતાં થોડુંક ઓછું આપણે 3.5 કપ જેટલું પાણી નાખશું. પાણી એકદમ ઉકળે પછી જેમાં આપણે મેગી નાખવાની છે. તો પાણી આપણે બીજા ગેસ ઉપર રાખી દઈશું, ને અહીં આપણે મેયોનીઝની તૈયારી કરી લઈશું. તો આ એક કઢાઈ લીધી છે આપણે, એમાં બનાવીશું. આમાં થોડુંક તેલ નાખીશું, આ રીતે ખાલી 2 ચમચી જેટલું જ. તો તેલમાં આપણે નાખશું અમુક મસાલા. તો હળદર નાખશું 1 ચમચી જેટલી, ને થોડુંક ધાણા જીરું, અને મીઠું. તેલમાં મિક્સ કરી લઉં આ રીતે આપણે આને. થોડીક વાર આને ગરમ થવા દેવું. આનું ધુવાડાની સરસ આમાં સુગંધ આવશે. તો આમાં આપણે લસણ નાખી દઉં કરી, અને પનીર. હવે કાચું પલાળેલા આપણે આ રીતે બધું મિક્સ કરી લેવાનું. તો આમાં આપણે તીખાશ માટે થોડુંક લાલ મરચું નાખીશું. એક ચમચી જેટલું, ને મિક્સ કરી લઈશું. આ રીતે એમ એકદમ આમ થોડુંક આમ ધુવાડા જેવું ફ્લેવર આવવું જોઈએ આનું. હવે ગેસ બંધ કરી દઈશું, આને આપણે હવે કાઢી લઈશું. આને પીસવાનું છે, તો થોડુંક ઠંડુ થવા દઈશું આપણે આને. ચીકાવી દીધી ને
નીચે ઉતારી લેવું. ને આને આપણે દૂધ નાખીને પીસવાનું છે. તો થોડુંક દૂધ ઠંડુ નાખી દેવું તો આ રીતે એટલે ઠંડુ ફટાફટ થઈ જાય. જરૂર પ્રમાણે દૂધ નાખવાનું પીસવામાં તમારે. તો દૂધ ઠંડુ છે તો ગાય ઠંડુ થઈ જાય. આમાં આપણે મસાલો નાખીશું. તો આપણે મસાલા એ મેજિક લીધું છે આમાં નાખીશું એકાદી ચમચી જેટલું. બીજું મેગીમાં નાખીશું. આને આપણે હવે મિક્સર જારમાં લઈ લઈએ. થોડુંક ઠંડુ થઈ જાય એટલે એને પીસી તો તમે. બધું એમાં લઈ લેવું. ને જરૂર પડે પીસવામાં તો તમે બીજું દૂધ આમાં નાખી શકો એમ. એને બધું પીસી લેવું. ને પાણી આપણું ઉકળી ગયું છે આ રીતે એકદમ. તો ઉકળતા પાણીમાં આપણે મેગી નાખી દેવું. તો આ રીતે થોડુંક કાપીને અને આપણે પકવા દેવાનું. એકદમ આમ પીંડો થઈ જાય એવી નથી પકાવવાની, ચડી જાય એવી જ બસ. આટલું જ પાણી આપણે જરૂર પડે. તો આને આપણે પીસી લેવું. પનીર ને કાજુ છે એટલે પીસવા પછી એમ લાગે કે તમને વધારે ઘાટું છે તો દૂધ એમાં નાખી શકો વધારાનું એમ થોડુંક. તો આ મેગી આપણી પાકી ગઈ છે આ રીતે. તો ગેસ બંધ કરી દેવું ને એને આપણે કાઢી લેવું. તો એને કોઈ પણ એક આપણે જારીમાં કાઢી લેવું. જે રીતે આપણે પાસ્તા કાઢીએ. એટલે વધારાનું પાણી એમાં નીતરી જાય આ રીતની. તો મેગીને આપણે થોડુંક ઉપરથી ઠંડુ પાણી નાખી દેવાનું એટલે એકાબીજી ચોટે નહીં. આપણે વઘાર કરીએ ત્યાં સુધીમાં એમ આ રીતે જે રીતે પાસ્તામાં નાખીએ એ રીતે એટલે છૂટી રહે. તો આને આપણે પીસી લીધું છે આ રીતનું એકદમ સરસ. તો આને સાઈડમાં રાખી દેવાનું અને થોડું થોડું દૂધ જરૂર પડે એ રીતે નાખવાનું એમાં આપણે. તો આ રીતનું થવું જોઈએ એમ જે રીતનું આપણે મેયોનીઝ હોય એવું. તો હવે આપણે વઘાર કરી લેવું. તો આ જ કઢાઈમાં આપણે વઘાર કરી લેવું. ગેસ ચાલુ કરશું અને આમાં થોડુંક તેલ નાખીશું આ રીતે અડધા ચમચા જેટલું. થોડુંક ગરમ થવા દેવું તેલને. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. એમાં આપણે નાખીશું પહેલાં લસણ અને મરચાં. તો મરચાં આપણે લાલ ને લીલા બે લીધા બે નાખીશું. થોડીક વાર તેલમાં ફેરવીને આપણે એમાં ડુંગળી નાખીશું. ડુંગળી થોડીક વાર પાકવા દેવું. એમાં એકાદી મિનિટ માટે પકાવી લે. તો ડુંગળીનો આમાં એકદમ સરસ કલર આવી જાય. આપણે આમાં જે હળદરનો મસાલો બધો ફ્રાય કર્યો હતો એટલે આમાં એકદમ કલર એનો આવી જાય એટલે ધોવાની જરૂર નહીં પડે આમાં. તો થોડીક વાર ફેરવીને એમાં આદું નાખી દેવું છીણેલું. તમારે કેવી તીખી બનાવી એ રીતે તમે
આમાં મસાલા વાપરી શકો, મરચાં ને એ બધું એમ. તીખાની ભૂકી અને ચીલી ફ્લેક્સ. થોડાક ધાણા લીલા. મીઠું નાખી દઉં થોડુંક સ્વાદ પ્રમાણે. મસાલા આપણે હોય એમાંય હોય છે મીઠું આપણે મેગીના મસાલામાં, એટલે આમાં થોડુંક જ આપણે ડુંગળીને ટમેટાને બધુંય નાખીએ એના માપનું જ આપણે નાખવાનું છે મીઠું, એટલે ખારું થઈ જાય પછી. કેમ કે મેયોનીઝમાંય આપણે મીઠું નાખીશું. તો આમાં ટમેટા નાખી દઈએ. ટમેટાને થોડીક વાર પાકવા દઈએ. ટમેટા આપણે પકાવી લીધા થોડીક વાર. હવે એમાં આપણે નાખી દઈશું ચીઝ. તો ચીઝને આપણે છીણીને નાખીશું, એકદમ મસ્ત ટેસ્ટ આવશે. ઉપરથી નાખું. તો 2 ક્યુબ આપણે આમાં જ નાખીએ. મિક્સ કરીએ. હવે મેગીનો મસાલો, આ બધા પેકેટ આપણે આમાં નાખી દઈશું. ગેસ ધીમો કરી દઈશું. હવે આપણે એક્સ્ટ્રા મસાલો લીધો તો એ નાખીશું, કેમ કે મેગી આવશે એટલે મસાલો આપણે આમાં થોડો વધારે જ જોઈએ. થોડું લાલ મરચું નાખીશું કાશ્મીરી કલર માટે. હવે આપણે આમાં જે મેયોનીઝ બનાવી હતી આપણે એ નાખીશું. આને તમે બનાવીને રાખી શકો, છોકરાઓને ચિપ્સ આયરે કે એ તમે ખવડાવી શકો આને. હવે આમાં મેગી આપણે બનાવીને રાખી આ રીતે છૂટી કરી દેવાની થોડી.
અને મિક્સ કરી દેવું. ગેસ ધીમો કરી દેવું. આમાં તમારે થોડોક રસો વધારે જોતો હોય કે ઘણાઈને રસાવાળી ભાવતી હોય તો થોડુંક પાણી આમાં તમે નાખી શકો એમ. જે રીતે આ મેયોનીઝ છે તો એમાં નાખીને થોડુંક પાણી આપણે નાખીશું. આમાં બહુ મસ્ત ફ્લેવર છે બધી. ગેસ એકદમ ધીમો રાખવાનો. આનો જ ટેસ્ટ સારો આવશે. બધી વસ્તુ પાકેલી છે, કંઈ કાચું નથી. મેયોનીઝમાં આપણે આમાં હજી થોડુંક પાણી નાખીશું. તો આમાં આપણે નાખ્યું છે એને ઢાંકણામાંય છે તો આ રીતે બંધ કરી અને આ રીતે કરી નાખવાનું. આપણે બધું અંદરથી આપણે ફ્લેવર વેસ્ટ ન જવું જોઈએ. કેમ બધું આવી જાય એમાં એમ. એકદમ મસ્ત લાગશે. થોડોક રસવાનો એમ તો થોડીક વાર આમાં થવા દે, હું કરવા દે હું. તો આને આપણે થોડીક વાર આ રીતે ઉકાળી લીધીશ. તો આ રીતનું સેજ રાખવાની એટલે એકદમ ટેસ્ટમાં સરસ લાગશે મેગી. તો ગેસ બંધ કરી દઈએ. મીઠું ને બધું ટેસ્ટ કરી લેવાનું. આપણે મસાલા એટલે બધા નાખ્યા છે એટલે બધું બરાબર જ હોય, પણ તોય જોઈ લેવાનું તમારા હિસાબે. તમારે આને કાઢી લેવું. એકદમ સરસ. જે મેગી નહીં ખાતા હોય ને એને ભાવશે, જોઈને ખાવાનું મન થઈ જાય. તો તૈયાર છે આપણી તંદૂરી મેગી. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આ તંદૂરી મેગી.